એવરીવન વેલકમ ટુ માય ચેનલ. સો આજે હું બનાવવાની છું એક મસ્ત લીલી ડુંગળીની રેસિપી. સો મેં અહીંયા ઘડી ઓલરેડી બધું કટ કરીને રેડી કરી લીધું છે. એમાં દાળિયા છે, 1/4 કપ દહીં છે, લસણ, આદુ, મરચાં, લીલી ડુંગળી ના પાન, એની આગળના જે મેન આવે એ મેં કટ કરી લીધા છે અને ટામેટાની પ્યોરી પણ કરી દીધી છે. સો અહીંયા હું સ્ટાર્ટ કરીશ. જે મેં લીલી ડુંગળી કાપી હતી એમાં જે વચ્ચેનો ભાગ હોય એ મેં સાઈડ કટ કરી લીધેલો, તો એ અને પછી એની અંદર આદુ મરચાં હું એડ કરીશ. અને એમાં થોડુંક મેં જે 1/4 કપ દહીં લીધું છે એ દહીં પણ હું એમાં એડ કરીશ. સો અહીંયા હું આ મરચાં કટ કરી રહી છું, થોડા વચ્ચેથી થોડા કાપી રહી છું તીખાશ માટે થોડીક. સો એ મેં લીધા છે અને એક નાનો કટકો આદું લીધું છે. અને એમાં હું પેલું દહીં એડ કરીને મિક્સરમાં ફેરવી દઈશ. સો અહીંયા મારું મિક્સર રેડી થઈ ગયું છે. સો હવે એક પેનમાં હું લઈશ 3 or 4 સ્પૂન જેટલું ઘી. ઓપ્શનમાં તમે ઓઇલ પણ એડ કરી શકો છો. સો મેં અહીંયા ઘી લીધું હતું. હવે એ ઘીમાં હું 1-1.5 ચમચી જીરું એડ કરીશ અને જીરું પછી હું એમાં એડ કરીશ થોડી ઘણી રજવાડી હિંગ. અમારી જોડે રજવાડી હિંગ છે, સો હું હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખું છું. સો જેને ઓછી જોઈતી હોય એ ઓછી પણ લઈ શકે છે. આજે મારું ગળું થોડું ખરાબ થઈ ગયું છે, સોરી. પણ હા, અમે આવી રીતે હિંગ એડ કરી, એની અંદર લાલ વઘાર્યા મરચાં નાના નાના મેં લઈ લીધા છે અને થોડુંક એને સોટે કરીને લાઈક મારી જીરું એકદમ લાલ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. અને મેં કરી લીવ્સ મીન્સ લીમડો લીધો હતો, એ પણ મેં એડ કરી દીધો છે વઘારમાં. અને હવે એને ત્રણેયને મિક્સ કરીને એમાં નાખીશ મેં ક્રશ કરેલું લસણ. મેં આ ખલદસ્તામાં લસણ ક્રશ કર્યું હતું, મિક્સીમાં નહોતું કર્યું. આઈ મીન મને આજે આમાં કરવું હતું. અને આમાં મેં ઝીણા કટ કરેલા મરચાં નાખ્યા અને મેં જે મારી પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ મેં આમાં એડ કરી દીધી. અને થોડું ઘણું પાણી લઈને પ્રોપર પેસ્ટ લઈને એમાં એડ કરી દીધું. અને ત્રણેયને હવે મિક્સ કરીને થોડીક વાર માટે સોટે થવા દઈશ. પણ એ પહેલાં એમાં હળદર થોડીક નાખીશ, થોડુંક ધાણા જીરું નાખીશ અને થોડુંક લાલ મરચું પણ એડ કરીશ. એટલે 1-2 ચમચી જેટલું તમે એડ. મારી સ્પૂન આ નાની છે એટલે હું ઓલવેઝ 2-2 ચમચી જેટલું લઉં છું. આદુ હળદર મરચું અને ધાણા જીરું. સો આ રીતે મિક્સ કરીને એને થોડે ઘણું સોટે થવા દીધું. અને એ તમે જોઈ શકો છો થોડું ઘણું તેલ, અમારું ઘી છૂટું પડી ગયું છે ગ્રેવીથી. તો હવે એમાં હું નાખીશ ટામેટાની પ્યોરી જે મેં બનાવી. મેં 2 ટામેટા લીધા હતા, મેં વધારે ટામેટા નહોતા લીધા. સો એમાં આરામથી 4-5 જણા ખાઈ શકે એટલું શાક મેં બનાવ્યું હતું. અને એમાં મેં નાખ્યો હતો થોડોક બાદશાહનો ગરમ મસાલો, અમે અહીંયા એ એડ કરું છું. અને મેં થોડુંક કલર લાવવા માટે કાશ્મીરી મરચું પણ એડ કર્યું હતું. તો આવી રીતે બધું મિક્સ કરીને હું એને થોડીક વાર માટે સોટે થવા છોડી દઈશ. સો ત્યાં સુધી આપણે આ જે મેં દાળિયા લીધા હતા 1/4 કપ, એ દાળિયાને હું મિક્સીમાં મિક્સ કરી દઈશ જેથી એનો પાવડર થઈ જાય. અને મિક્સર કરીશ કે એકદમ ઓઇલ ના છૂટી જાય. સો અહીંયા આગળ મારી આ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ઘી પેનને છોડી દીધું છે અને મારી ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. અને એની અંદર હું આગળની જે ડુંગળી હતી એ હું આમાં એડ કરીશ અને એને થોડીક વાર સોટે થવા દઈશ જેથી કરીને બધા જ મસાલા મિક્સ થઈ જાય એમાં. એટલે એ થવા દીધું અને એના પછી તમે જોઈ શકો છો મારી ઓલમોસ્ટ એ થઈ ગઈ છે. એ મસાલા મિક્સ થઈ ગયા છે મારા. સો હવે એની અંદર હું જે પેલી ઝીણી લીલી ડુંગળી કાપેલી હોય ને એ હું એડ કરીશ આમાં. તો એ બધું એડ કરીને એને મિક્સ કરીને થોડું એને પણ સોટે થવા દઈશ જેથી કરીને બધા મસાલા એમાં પણ મિક્સ થઈ જાય તો પ્રોપર ટેસ્ટ આવી જાય એમાં. અને છેલ્લે મેં આ પ્રોપર અકોર્ડિંગ ટુ ટેસ્ટ અમે મીઠું એડ કર્યું. તો અમે બહુ મીઠું નથી ખાતા એટલે પછી મેં એટલા પ્રમાણમાં મેં મીઠું એડ કરીને સોટે કરવા છોડી દીધું. ને લાઈક મારું ઓલમોસ્ટ શાક આખું થઈ ગયું છે. બધું
લીલી ડુંગળીમાં પણ મસાલા મિક્સ થઈ ગયા છે, મોટી ડુંગળીમાં પણ મસાલા મિક્સ થઈ ગયા છે. અને છેલ્લે હું આ મારો દાળિયાનો જે પાવડર મેં બનાવ્યો એ હું એડ કરી દઈશ. અને મેક શ્યોર કરો કે એમાં વધારે પડતા દાળિયાનો પાવડર ના જાય, અધરવાઇઝ ગ્રેવી થીક થઈ જશે ને ખાવામાં મજા નહીં આવે. સો અહીંયા મેં એક વઘાર્યામાં થોડું 3 સ્પૂન જેટલું ઘી લીધું છે. એમાં હું એડ કરીશ થોડુંક જીરું, અને મેં સાઈડમાં સ્લાઈસ કરેલી ગાર્લિક એડ કરી હતી, મેં કાપી રાખેલી, તો એ હું આમાં એડ કરીશ ને એને થોડી ઘણી સોટે લાઇટ બ્રાઉન જેટલી સોટે થવા દઈશ. અને એની અંદર હું નાખીશ થોડુંક લાલ મરચું, જસ્ટ ફોર વઘાર લાવવા માટે, લાઈક તડકો લાવવા માટે મેં એ એડ કર્યું હતું. અને ઉપરથી એમાં આપણે અહીંયા એ એડ કરી દઈશું તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. લાઈક સ્લાઈસ કરેલી લસણ મૂકો ને તો બહુ મસ્ત લાગે છે. અને છેલ્લે મેં એમાં નાખ્યા હતા ધાણા, અને બધું મિક્સ કરીને સહેજ 2 મિનિટ થવા દીધું ને પછી અમે ખાઈ લીધું.